જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। હું કહું છું, મારા બાનો ફોન આવ્યો હતો। એને એમ કીધું કે ઓણા હાડી બીજને દી તું આવતી રહેજે, બધી છોકરીઓ આવવાની છે અને 4 દી રોકાવાની છે, તો હું જાઉં ને? એ અત્યારે જ હાલતી થઈ જા, કા? એટલે દિવાળી પછી હું વિચારું મારે શું કરવું ઈ। એટલે મને પછી અહીંયા ન આવવા દ્યો એમ? પણ વિચારવું પડે કાંઈક, તારા લગ્ન થયા ને કેટલા વર્ષ થઈ ગયા, અત્યારે હાટી બીજ નું ન્યા મરવું છે તારે? એ ન્યા તો ગમે કઈ જવાય, એમાં લગ્ન ને જવાને હું બધું જાય। એટલે જ કહું છું, હવે તું ન્યા જા ને તો હું તારાથી છૂટો થાવ। હું કાઈ ન જવાની, એમ ઘર મૂકીને થોડી વઈ જાવ, આ તો આટો દેવા જાવ। જાવ મને ઢાલવા માંડ્યો, અટાણે નહીં, અત્યારે જ વઈ જા, વેઇટિંગ માં તો તને નથી જ મોકલવી, વઈ જા। હાસન જવાનું કયો છો? આટલું બધું દાયજમાંથી બોલું છું, તને કઈ મીનિંગ સમજાતો નથી કઈ? એટલે નહીં જવા દ્યો? એ નથી જાવું। કાજલ, હા ક્યાં ગઈ? બોલાવી મને? હા, તને તો બોલાવી જ પડે ને, તારું મોઢું જોયા વગર હું કઈ કામે જાઉં છું પેલા, તને તો ખબર જ છે। હા બાપા, મને ખબર છે કે તમે મારું મોઢું જોઈને નોકરીએ જાવ એટલે તમારો દિવસ સારો જાય। સાચી વાત છે। તો બપોર જમવા આવશો ને? હા, તો હું બનાવું બપોરે? તને તો ખબર જ છે મને શું ભાવે છે। ઈ વાત તો તમારી સાચી હો। આજે છે ને તમને ભાવતી વસ્તુ ગોળ બટેટાનું શાક, રોટલી ને દાળ ભાત બપોરે બનાવી। ડુંગળી ટમેટા નાખવાનું ભૂલતી નહીં। હા નહીં ભૂલું। હવે તમે જાઓ નહીં તો તમારા સર ફોન કરશે કે નોકરી આવું છે કે નહીં। હા સાચી વાત છે, જો 8:30 વાગે હાલ હું જાઉં હો। હા ખરેખર છે ને હું બહુ નસીબદાર છું। ભગવાન આવો ઘરવાળો ને આવું ઘર તો બધાયને આપે। કેમ બહારવી બેઠી છો? શાક લેવા ન જાવું? હાંજે રાંધવું નથી કઈ? ના રે ના ભાઈ, મારે આજ તો રાંધવાની હાવ નિરાઈત છે। હું કાઈ ની, આને મેં કીધું તું કે આજ હે ને મને પંજાબી શાક બહુ ભાવે ને તો કાજુ કરી લેતા આવજો, અને તમે આવો પછી હું પરોઠા કરી નાખી એટલે આજે અમે ઈ ખાવું। કેવું સારું કા તમારે? આજે માર બાએ હે ને ચોખા મોકલા તા 5 કિલો, મેં કીધું લાવ નવરા બેઠા હો, ચોખા હામાં કરી નાખું તો ખીચડી ફેરવીને ડબ્બો ભરીને મૂકી દઉં। કેવું સારું તારે? હા, એક ઓયડો નાનું એવું ઘર, તારા ઘરવાળાને હાવ ઓછો પગાર તોય તમે કેટલા સુખી છો, અને અમારે પૈસે ટકે કાંઈ કમી નહીં, ઘરમાં કાંઈ કમી નહીં, પહેરે ઓઢે કમી નહીં, પણ મારા ઘરવાળાની સમજણમાં કમી છે। એને પ્રેમથી વાત કરતા ન આવડે, ગમે એ વાત કરું તો વળકું ભરે, શું કરવું? અને બહારથી ખાવાનું તો નામ ન લેવાય, સીધો મને 2 ઝાપટ ઠોકી લે। આમ જો કાલ મને મારી હતી। હા શું કહું વીજળી, આ તું જ્યારે આવ ત્યારે મને તારું દુઃખ કે ને, મને બહુ દુઃખ થાય છે, પણ હું કરું? 2 વાર તો રાજુભાઈને આવીને સમજાવી ગઈ કે તમે હું કામ ખોટી રીતે વિચારીને બાયડીને મારો છો? પ્રેમથી કેમ તો એ સમજી જાય, પણ નથી માનતા, હું કરવું? અને આ બધાયનું સાંભળું ને બધાયના આવા કિસ્સા જો ને, તને હાસું કહું તો મને તો એમ થાય કે હું કેટલી ભાગ્યશાળી છું। જો ભલે હું મારા માવતરે હતી ને, મારું માવતરે ગરીબ, પણ મારા માવતરે મને હથિયારીમાં રાખી હો, અને હારે આવી તો અમે હરી ફરીને 2 જણા, મારે આગળ પાછળ કોઈ નથી, મારે હાવ અવરાક નાનકડું ઝૂપડું છે, નાનું ઘર છે, પણ હું એટલે સુખી છું કે એની કોઈ વાત જ પૂછમાં તું। તે આમ તને તારો ઘરવાળો કોઈ દી કઈ કેતો તો હશે જ નહીં ને? ના રે ના, કોઈ દી કઈ નો કે। જો ભૂલે ચૂકે અમે બે ક્યાંક બજારમાં કોક દી પાણીપુરી ખાવા ગયા હોય ને મારી નજર ડ્રેસ ઉપર પડી જાય ને, એના ખીચામાં પૈસા ન હોય ને તેને ખબર જ હોય કે ડ્રેસ આને ગઈ મોટલે લઈ દેવાનો, ગમે ત્યાંથી વ્યવસ્થા કરી આવે। હું ના પાડું તો મને ધરા લઈ દે। ઈ વાત હાસી હો, તારો ઘરવાળો તને બહુ પ્રેમ કરે। હાલ હું ઘરે જાઉં, વરી મારે મોડું થાય ને તો વરી મારવા માંડશે, કેમ કે એને તો કઈ પ્રેમમાં ખબર નથી પડતી। સાચી વાત છે બાપા, હારું હાલ હો। મારી દીકરી પાસે જઈએ જાવ ને તે વાત જ કરે, ઘરવાળાના વખાણ, પ્રેમની વાત અને મારે દુઃખની વાત। એની પ્રેમની વાત સાંભળીને તો હું ડબલ દુખી થાઉં। મારો ઘરવાળો મને મારે અને એનો ઘરવાળો એને સાચવે। આ સાંભળીને કંટાળી ગઈ છું, કેમ કે ડબલ ત્રાસ, એક બાજુ દુઃખ અને એક બાજુ સુખની વાત।
મારા ઘરવાળામાં કાંઈ ફેર નથી પડે પણ આમાં ફેર પાડવો છે. રહેવું પાડો મને રોજ એનું સાંભળીને દુખી થવું એના કરતા એના ઘરમાં એવો કાંઈક શેડો દઈ દઉં એટલે એ દુખી થઈ જાય. બીજું કાંઈ નહીં પણ બે હરખ્યું થઈ જાય એટલે એકા બીજું ને કાંઈ કેવા જેવું ન રહે. હાલો પાસા વરો પાસા. આમ આવો, તમારા મહેંદી વાળા પગ પાસા પાડો. ક્યાં ગયા તા? ગામમાં આટો મારવા ગઈ હતી ને પછી કાઢલીને ઘર બેઠી હતી. ગામમાં બેહો ને મજા કરો, ઘરે અવાય જ નહીં. ખાવાનો ટાઈમ થઈ જાય ને તો ન્યા ખાઈ લેવાય. હું તો નહીં ખાવ તો હાલશે. મેં તો ઓજરી કઢવી નાખી છે એટલે મને કઈ ભૂખ લાગતી નથી. ભૂખના પેટની કઈ સમજ. પણ રાંધીને તો ગઈ હતી. સેવ ટમેટાનું શાક કર્યું છે, ભાખરી કરી છે. તે તારી માં હાટું સેવ ટમેટાનું શાક કર્યું છે. મને નથી ભાવતું. 17 વાર તને કીધું કે મને સેવ ટમેટાનું ખાવ એટલે મને હોજા ચડી જાય છે. તમને હોદા ચડી જાય તો રોજ રોજ હેના શાક કરવા? કાલ ગુવાર બટાકાનું નહોતું કર્યું? એ મારો ટાટિયો કાપીને એનું શાક કર. શેનું કરું? આ બાયડી તો મગજ ખાઈ ગઈ છે મારું. ચાંદલો ચોયડો છે મોટો, આમાંથી છૂટવું હોય તો છૂટે એમ નથી કોઈ દી. મગજ હું નથી ખાઈ ગઈ, તમારું મગજ આમનમ ખવાતું જાય છે રાયડું નાખીને. થોડુંક છે ને વર્તન હારું કરે. હું તમારી બાયડી શું ગધેડી નથી? ઓલી કાઢલીને એનો ભાઈડો કેવું હાસવે. આજ પંજાબી લઈ આવ્યો લ્યો. એ ઈ તો પંજાબ લઈ જાહે એને, એટલે હું મારે એનું વાત કરો. તો ઈ પંજાબ ઉદીન લઈ જાય, એને એની બાયડી ઉપર પ્રેમ છે. બાકી તમે મને દિલ્હીના દરવાજા સુધી નહીં લઈ જાવ, કેમ કે તમને પ્રેમમાં ખબર જ નથી પડતી. તને દિલ્હીના દરવાજા સુધી નહીં પણ તને ઝારખંડના જંગલમાં મૂકી દેવી છે. નાના છોકરાને જેમ રોતી ભૂંડી નહીં લાગતી હોય. લે ઓહો હો, લીલા લેર તો અહીંયા જ છે બધી. કઈ બે પિક્ચર જોવા ગયા તા જો. હે હા બહુ ફેરવ્યો બાયડીને પણ. ફેરવવા તો લાવ્યા હોય તો ફેરવી ન પડે હે તો. તમારે હરખાઈ છે હો. આવા નસીબ તો કોક ના હોય. તે રાજુભાઈ કે ફેરવવા નથી લઈ જતા? ઈ જાય પણ ઈ મને ખબર છે ક્યાં ક્યાં મને લઈ જાય છે ઈ. હે? હા લઈ જાય પણ ઈ વાત જવા દ્યો ને. મજા આવી ને? અરે બહુ મજા આવી વીજળી. મારો તને હું કેવું. ખાઈ પીને આવ્યા છે ને હોટલમાં? હા તે પછી કે ઘરે આવીને થોડું રાંધવાનું હોય. તે હવે સીધા ઘરે આવો છો કે બીજે ક્યાંય જાવ છો ફરવા? તમારે કઈ કામ છે? એ ભૂલી જ ગયો, મગજમાં નીકળી ગયો. મને ખબર જ હતી તમે ભૂલી જાવ. મને જોવો હો ને એટલે બધું. એ પછી મને એમ થાય કે વાયને જ ઉભો રહો. જાઓ જલ્દી ઓલા ભૂરા ભાઈ પાસે લઈને ઘરે પૂગો. હું હમણાં પહોંચું છું હો. બાપો હા. હાલો જાવ હો. આવજો તમે ને જઈ ભાભીજી બે આવો. હા બોલી હા ફરીને તમે આવ્યા ઈ વાત તો હાચી પણ આ તને મૂકીને વયો ગયો એકલો. અરે એને એમ કીધું તું રસ્તામાં મને કે હું તને ઘરે ઉતારી જાઉં ને પછી મારે ભૂરા ભાઈ નું કામ છે ઈ પતાવીને પછી હું ઘરે આવી. એક વાત કહું, હા મને નથી લાગતું કે આ તને પ્રેમ કરે છે. મને તો એમ જ લાગે છે કે તને અંધારામાં રાખે છે. કેમ? મારે ભલે મારી લે પણ હોય એવું ચોખ્ખું કહી દે ને. તારો છે ને થોડોક મીંજરો છે. એની આંખોય નોખી, કાને નોખા. આ એના ભોપાડા સત્તા ન થાય ને એટલે તને દેખાવ પૂરતો પ્રેમ કરે છે ને ખોટે ખોટે ફેરવવા લઈ જાય. શું કામ કે એનું કાંઈ હોય ને સીતર તાણેલું બહાર ન આવે. આટલો બધો ભરોસો ન રખાય. નક્કી તારા ઘરવાળાને બીજે ક્યાંક લફડા છે ને એટલે જ તને આટલી બધી હાસવે છે. નકર ઘરમાં પૈસા નહીં, ઓછો પગાર તોય આટલી હાસવે. પણ ગમે કાંઈક છે અને તું ભોરી છો. હું અદેખાઈ નથી કરતી પણ મને પૂછ્યું એવું મેં તને કીધું કે તું નજર રાખ, ધ્યાન રાખ, એના મોબાઈલ ચેક કર અને ક્યાં જાય છે તપાસ કર. તને નથી લાગતું આવું કઈ કઈ છે? તું કેસ એટલે હું એનો મોબાઈલ જોઈ. કેમ કે મને ખબર છે હું જ્યારે રાતે ઘરે આવે ને હું રાંધવા ગઈ હોય ને તો એ ખાટલે મોબાઈલમાં જ મરતા હોય. હા તો આનું બધું આંખું કાન નોખા જ છે. તો તું કઈ ના જવા દે ને ઘરે એનો મોબાઈલ ચેક કરું. સારું તું ઘરે ત્યાં, મારે થોડું કામ છે, હું હમણાં આવું છું. શેડો દઈ દીધો છે હવે અર્થિંગ અડશે. કાંઈ વાંધો નહીં. આજથી બધું વિખાઈ જાય એટલે ઈ પ્રેમની વાતો કરતી બંધ થાય ને હું દુઃખની વાતો કરતી બંધ થાય. હવે બેય હરખા. હા 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 હું હવે અત્યારે ઘરે આવી ગયો. કાલે જે તારું કામ કાંઈ છે ને એ બધું કાલે થઈ જાય.
કેમ મોઢું આવું કરી બેહી ગયો? તમારે હું તમાર ફોન નું કામ હોય પેલા બતાવી લ્યો તમે. કેમ ઘરમાં તાળા માર્યા હે? હવે આ ઘરમાં તાળા જ રહે, કોઈ દી તાળા નહીં ખુલે. હું થયું હું? ઘણું બધું થઈ ગયું. થયું હું એટલે તમે મને રસ્તામાં ઉતારીને ક્યાં ગયા તા? કામ હોય ત્યાં જાય, બીજે ક્યાં જાય? હા, તમારે રોજ ઘરે આવો એટલે એક નવું કામ હોય કા? અને એ પાછા મને નો કયો. હું આ ઘરમાં તમારી બાયડી ને તમે નોકરાણી છું. એટલે તો કામે જાય ત્યાં તને હું બધે ભેગી લઈને ફેરવી મારે? જોયું બોયલા ને? મન ખબર જ હતી કે આજ તમ બોલશો જ. આજ તમને મૂકીને ગયા તા કે બીજીને મળવા. એ તું બોલવામાં ધ્યાન રાખ, ક્યારનો બોલતો નથી એટલે ચડતી જાસ માથે. એક બુથકામાં નાખીને તમે બુથું ફેરવી નાખી. હા, મારો મન ખબર જ હતી. આ બધી વાત સાચી જ છે. તમે મારે આમું હારું થવાનું નાટક કરો રોજ કા એટલે મને તમારી કઈ ખબર ન પડે. હું કઈ જેમ તેમ નથી, યાદ રાખજો. છે હું તારે ઈ તો મને કે આવીને સીધી ડાયરેક્ટ રોવા જ માંડી હો. હું રહું તો તમે મને મારવાની વાત કરો, બાજવાની વાત કરો, બધી વાત મને આજ ખબર પડી ગઈ. હવે આ ઘરમાં હું આજે નહીં રહું, કાલે નહીં રહું. તમને જે હારી લાગે ને એને બેહાડજો આ ઘરમાં. તો હાલવા માંડ. કેટલું રાખતા રાખતા આને હું થઈ ગયું કઈ ખબર નથી પડતી. બોલ. બા હું છું બેટા? હું છું બેટા? કઈ કે તો ખરી મને. હું છું? મારે ઉપર આપ તૂટી પડ્યું માં. કેમ? તાર જમાઈ હે ને? હા. એના હારું મૂકીને આવતી રહ્યા છે. કા પણ? ઘર આજ પછી ઘરમાં જાવું જ નથી મારે. પણ મને કઈ કારણ તો સમજાવ. હું તને હું કારણ સમજાવું માં? એ મને આટલી હારી રીતે હું કામ રાખે છે તને ખબર છે? હું કામ? એને બારે બીજા લફરા છે મને ખબર ન પડે ને એટલે. તે હું જોયું બેટા ઈ કે પેલા મને. ઘરે આવ્યા ને તે ફોનમાં વાતો કરતા હતા. કોની હારે? ઈ મને નથી ખબર, ફોનમાં કોકારે વાતો કરતા હતા. અરે અકલ મઠી, ઈ વાત ઉપર તું તારું ઘર મૂકીને આવતી રહી? હા. અરે બેટા તને ખબર છે વીજળીની એમ કોકના ચડાવ્યા નો ચડાય અને આપણું ઘર નો ભાંગી નખાય મારા દીકરા. દુનિયામાં ક્યારેક આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું પડે છે. નમસ્કાર મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને આ વિડીયો ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો, હું છું સુરત ચાવલિયા. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હું મીના શર્મા. આપને જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.